બિલેશ્વર મહાદેવ આપડા ભાઈબંધ થઈ ગયા ભેગા. આ બધા મહાદેવ ના તિલક પણ કરી લીધા હે. જગદીશ કરણભાઈ, હર હર મહાદેવ. હર હર મહાદેવ ગાઈસ. પાર્ટ 2 માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા બિલેશ્વર મહાદેવ ધામ. આપડા ફઈ આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય માં મોંગલ. અમે આવ્યા છીએ બિલેશ્વર મહાદેવના દર્શન કરવા. તમારે કરવા હોય તો આવી જજો. અમે તમને હે ને મહાદેવના દર્શન કરાવી. ચાલો. ઓને જો પેલા ડાયરેક્ટ હે ને ભાંગ જ ઉપાડી દર્શન કર્યા વગર. તમારે ચા પીવા પ્રસાદી હાલો. ચા પીવું હોય તો આવી જાય. ચા પી લે પછી ભાંગ પાવી. ચા પણ લઈ લીધી છે. મસ્ત મજાની ગરમ ગરમ ચા. બિલેશ્વર મહાદેવ આપડા ભાઈબંધ થઈ ગયા ભેગા. આવો ભાઈ, કેમ છે ભાઈ? હાઈ ક્લાસ. આવો રાજભાઈ. હું કે મજામાં? મજામાં ભાઈ. વિશાલભાઈ કેમ છે ભાઈ? ભાઈ મોજમાં હો ભાઈ. આવો ભાઈ, મજામાં ભાઈ? અરે ભાઈ મજામાં જ હોય ભાઈ. આવો બાપા. આવો કે ભાઈ કરણ મજામાં? હો હો. ક્યાં ના આવ્યા ભાઈ? અહીંયા આપને ચાની પ્રસાદી ભાંગ ને લીધી તે લીધી બધા કેવી મજા આવે? હા, કેવું સારું કેવાય, ભાઈબંધ ભેગા થઈ ગયા. તો આપણે હે ને હવે ઘરના બધા ચા પી લઈએ પછી હે ને આપણે દર્શન કરવા જાશું. આ બધા મહાદેવ ના તિલક પણ કરી લીધા હે. ધ્રુવ મારા વાળ મોટા એટલે મેં ન કરાવ્યા. પબ્લિક ફૂલ છે મિત્રો. જો આ બધા માં જમીન આવ્યા રતન પર ના બીજી વાર છે ને લઈ લીધું પણ બીજી વખત ખરા મેકતા જ નથી હો. ચાલો મિત્રો ફટાફટ એને ફરાર કરી લેવી. મિત્રો આપડા મળી ગયા સુજલભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કરણભાઈ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગાઈસ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારા કરણભાઈ ને. થેન્ક યુ ભાઈ. ચાલો મળી અમે પેલા દર્શન કરતા હો. ઓકે હાલો. વિવેકભાઈ ની બધા છપાવે. હનુમાન દાદા છપાવ્યા. કેટલા રૂપિયા? 10 રૂપિયા ખાલી. હા, ધ્રુવ મહાદેવ. રાધે રાધે. ટેમ્પરી હે આ તો વયું જાય નહીં. હા, સ્વર મહાદેવ ના દર્શન કરી લીધા. આપણે જઈને મોટા દર્શન કરવા. તે જોવા હાટું તમે આ બ્લોગમાં બન્યા રહેજો. રોહિતભાઈ તમે? રાધે રાધે ભાઈ. કિલોમીટર આવી જવાનું છે દર્શન કરવા. એમાં મિત્રો હતું એવું કે જવાનું હતું મોટા શિવલિંગ, પણ અમે આવી ગયા બિલેશ્વર મહાદેવ તો અહીં દર્શન કરી લીધા, પ્રસાદી કરી લીધી. હવે ત્યાં મોટી શિવલિંગ ત્યાં આવેલી છે. તે અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો, તમને દેખાડીએ. તો આપણે ચાલીને જઈએ છીએ. આ બધા હરે આમને જોગિંગ કરાવી. જો વધારે ને વધારે જમી લીધું હોય તો કાકી હાલશે. કેવી હાલવાની મજા આવે તમને? મજા જાય છે શું હાલવાની. કોઈ દિન આયલા ન હોય ને તો મજા આવે. સુખ સુખ ગાડી छुक 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 चलती जाए मेरी प्यारी रेलगाड़ी लाल नीले पीले डब्बे उसके. તમે અમારી યુટ્યુબ ચેનલમાં થોડા રહેજો, જોઈએ મારી જિંદગીમાં કેટલા બદલાવ આવે છે. હા, થોડા ઘણા તો આવી ગયા. હા, મારા ભાઈ જાડા થઈ એક પાત્રા મને નથી ખબર અગાઉના સમયમાં. બાટલી નથી જાડી થઈ ગઈ. તાર કુવા ખવડાવે કેવું સારું આવે. કામ એવું ખબર આવે ને ભાઈ.
કામ તો કરાવે ને, કામ તો કરવું જોઈએ એમ. હા હારું હારું થોડા એટલે જે જાડા થઈ ગયા. એટલે તો હલાતું નથી હવે. ટ્યુશન દેવાની જરૂર છે. જે પાછળ રહી જાય ને ઈ નાસ્તો કરાવે. કોઈ પાછળ રહે જ નહીં. સાચી વાત. પણ નાસ્તો કરાવવાની છે ને એટલે બધા એમ બંબમાં જ ભાગે હું કે ડામાં ખર્ચો આવે ને કરતા એમના ભાગે. કુપલી ફુગા કરે. હા ગાઈસ કોરા ગાડી આવે હે જો ગાઈસ કોરા ગાડી બેવ હોય તો આવી જજો લગન થઈ જાય ઘોડો કેમ બોલે? ફાઇનલી આપણે વોટર સ્વિમિંગ એન્ટર થઈ ગયા છે ને આ બધા હવે શાંતિથી નયા વિહામો ખાશે અને અમારા આ નાના વ્લોગર નકરા વિડીયો જ બનાવે. કા વ્લોગર સારું? તમે મોટી હસ્તી અરે ભાઈ સીટો કે પછી સેટની સીટું લઈ પછી પહોંચી ટ્રાફિક પણ જોઈશું ફૂલ. બિલેશ્વર મહાદેવ કરતા શિવધામ ટ્રાફિક બહુ વધારે. અહીંથી એન્ટ્રી લેવાની છે અમારા આ બીજા બ્લોગર. ફાઇનલી મિત્રો આપણા મહાદેવ મોટી શિવલિંગ આવી ગઈ, જોઈ શકો તમે. आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह નંદી કાચનો કેવડો મોટો મિત્રો તમે જોઈ શકો. હર હર મહાદેવ. મિત્રો દર્શન કરીને આ વળી પા બધા બેસી ગયા છે નાસ્તો કરવા. ખીચડી આવી. માંડવી શેકી ગયેલી. હાલો બધાને જેને ખાયું હોય ને એ માંડવી ખાવા આવી જ ગઈ. મિત્રો આ વાવમાં રખડે આવી કઈક વાવ હે. આ હિચકાલા પછી જેમને ખાવા હોય સેવધામ આવી ગઈ. મિત્રો લાઈટો મસ્તની થઈ ગઈ છે ચાલી. બધું ફરી લીધું છે અને અહીંથી હવે જવાની છે ઘરે. ફટાફટ રિક્ષા ગોતી ને નીકળીએ. હાલો ગાઈસ અમે ઘરે જઈ છીએ હવે. બધાય આવે છે ને બધાયના મોઢા જો કેવા થઈ ગયા, થાકી ગયા બધા. બધા થાકીને તે થઈ ગયા. 1 hour later મિત્રો આપણે શિવધામ મહાદેવના મંદિરેથી આવી ગયા હી આપણા વેલનાથના રામાપીરના મંદિરે. આવો ભાઈ નવતમભાઈ. જય રામાપીર ભાઈ. કેમ છે ભાઈ? મજામાં. તો મિત્રો આપણે હે ને દીવો અગરબત્તી અને ધૂપ સળગાઈ નાખ્યો છે. તો આપણે હે ને આરતી ચાલુ કરીએ. ચાલો દાહોદી જય વેલનાથના રામાપીર. મારા અલખ ધણીની આરતી ફિર રામ દેની આરતી ફિર રામ દેની આરતી પશ્ચિમ આપણે આરતી પૂરી કરી નાખી છે અને ધૂપ ને બધું સાઈડ કરી નાખ્યું છે અને સાફ સુફ પણ કરી નાખ્યું છે. અને હાલો નવતમભાઈ આપણે જાસી હવે ઘરે. હા તો મિત્રો આપણે હવે નીકળીએ ઘરે જવા. ચાલો મિત્રો, જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો और આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આના પછી નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.